તો પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે જ હવે કોંગ્રેસ કાર્યાલય પર મારામારીની ઘટના સામે આવી। હિંમતનગરમાં કોંગ્રેસના કાર્યાલય પર ઉજવણી દરમિયાન મારામારી થઈ। પૂર્વ અને વર્તમાન પ્રમુખના જૂથ વચ્ચે મારામારી થયાની ચર્ચા છે। કોંગ્રેસમાં વકરેલો આંતરિક જૂથવાદ મારામારી સુધી પહોંચ્યો। પરચક બજાર વિસ્તારમાં મારામારીને પગલે અફરાતફરી પણ મચી હતી। આસપાસના લોકોએ પોલીસને જાણ કરી। હાલ બંને આગેવાનો વચ્ચે બંધ બારણે સમાધાન થયાની જાણકારી છે। પોલીસમાં મારામારી અંગે હજી સુધી કોઈ અરજી કે ફરિયાદ નથી થઈ। તો કોંગ્રેસમાં વકરેલો જે આંતરિક જૂથવાદ છે તે હવે મારામારી સુધી પહોંચી ચૂક્યો છે। પૂર્વ અને વર્તમાન પ્રમુખના જૂથ વચ્ચે મારામારી થઈ હતી। પરચક બજારમાં મારામારીને પગલે અફરાતફરી પણ મચી હતી। પોલીસમાં આ અંગે હજી સુધી કોઈ અરજી કે ફરિયાદ નથી કરવામાં આવી। હાલ બંને જે આગેવાનો છે તે બંને વચ્ચે બંધબારણે સમાધાન થઈ ગયું હોય તે પ્રકારની જે જાણકારી હતી તે સામે આવી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી અને તે જ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન પણ જોડાઈ ચૂક્યા છે। જે દર્શન, કોઈ કારણ સામે આવ્યું છે ખરી કે કયા કારણોસર બંને જૂથ બાખડ્યા હતા? જી, અત્યારે હાલ તો કોઈ કારણ સામે આવ્યું નથી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી બે જૂથ વચ્ચે કોંગ્રેસની અંદર સામે જૂથવાદ ચાલી રહ્યો હતો। આ જૂથવાદ આજે મારામારી સુધી પહોંચી ચૂક્યો છે। આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોંગ્રેસ કાર્યાલય ખાતે થઈ રહી હતી। તે દરમિયાન જ અચાનક જ બે જૂથોના જે વ્યક્તિઓ હતા તે જૂથોના વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ મામલો પહોંચી ચૂક્યો હતો। જે સ્થાનિક જે કાર્યકર્તાઓ હતા, ત્યાં જે ચૂંટાયેલા સદસ્યો હતા, જે પદાધિકારીઓ હતા, તે બધા હાજર હતા અને તે દરમિયાન જ આ મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। મારામારી થવાને લઈને બંને જૂથો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, પરંતુ પોલીસ સ્ટેશન ખાતે જે સિનિયર કાર્યકર્તાઓ હતા અને જે સામાજિક અગ્રણીઓ હતા એ વચ્ચે પડ્યા હતા અને આ સમગ્ર મામલે સમાધાન સધાઈ ચૂક્યું છે। અત્યારે હાલ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી, પરંતુ જે પ્રકારે મહત્વની વાત છે તે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી જે આ જૂથવાદ ચાલી રહ્યો હતો એ ચરમસીમાએ પહોંચતા આજે મારામારી સુધી પહોંચ્યા હતા। પૂર્વ પ્રમુખ અને ચાલુ પ્રમુખ બંને જે વચ્ચે જે જૂથવાદ હતો તે જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો। જી દર્શન, સમગ્ર માહિતી બદલ આભાર। તો કોંગ્રેસમાં વકરેલો જે આંતરિક જૂથવાદ છે તે મારામારી સુધી પહોંચ્યો હતો। પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલી રહી હતી અને તે જ દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે। પરચક બજારમાં મારામારી થતા નાસભાગ પણ મચી હતી। હાલ બંને આગેવાનો વચ્ચે બંધ બારણે સમાધાન થયાની પણ જાણકારી સામે આવી રહી છે। પૂર્વ અને વર્તમાન પ્રમુખના જૂથ વચ્ચે મારામારી ની ચર્ચા છે। કોંગ્રેસમાં વકરેલો આંતરિક જૂથવાદ કે જે હવે મારામારી સુધી પહોંચી ચૂક્યો છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવતી હતી। આ ગર્વની એક ક્ષણ કે જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી હોય અને તે જ સમયે હવે કોંગ્રેસ કાર્યાલય પર મારામારીની આ ઘટના બનતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। પૂર્વ અને વર્તમાન પ્રમુખના જૂથ વચ્ચે મારામારી થયાની ચર્ચા છે। કોંગ્રેસ કાર્યાલય પર આ પ્રકારે મારામારી થઈ હતી। આ સમગ્ર મામલે જે મારામારીની ઘટના બની છે તેમાં હજી સુધી પોલીસમાં કોઈ અરજી અથવા તો ફરિયાદ દાખલ કરવામાં નથી આવી અને બંને જે આગેવાનો છે તે બંને આગેવાનો બંધ બારણે બેઠક કરી અને સમાધાન કરી લીધું હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી છે। કયા કારણોસર પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખના જૂથ વચ્ચે આ પ્રકારે બપાલ થઈ હતી, કયા કારણોસર બંને જૂથ એકબીજા સામે બાખડ્યા હતા, તેને લઈ હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી। તો મારામારી અંગે હજી સુધી કોઈ અરજી કે ફરિયાદ નથી થઈ। ઘટના છે હિંમતનગરની કે જ્યાં કોંગ્રેસના કાર્યાલય પર ઉજવણી દરમિયાન જ મારામારી થઈ હતી। પૂર્વ અને વર્તમાન પ્રમુખના જૂથ વચ્ચે મારામારી થઈ હતી। હિંમતનગરમાં કોંગ્રેસના કાર્યાલય પર ઉજવણી દરમિયાન જ આ જે મારામારી હતી તે મારામારી જોવા મળી હતી। જે આંતરિક જૂથવાદ છે તે હવે આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો અને ફરી એક વખત કોંગ્રેસનો જે આંતરિક ડખો છે તે ઉછળીને સામે આવ્યો છે। મારામારી સુધી આ જે સમગ્ર મામલો હતો તે પહોંચી ચૂક્યો હતો। પરચક બજાર વિસ્તારમાં મારામારીને પગલે અફરાતફરી।